નું હાર્દિક સ્વાગત છે। આજે એક સરસ મજાની રાઈડ પર જવાના છે અને રાઈડ એટલે એવી રાઈડ કે ઘણા લોકોનું સ્વપ્ન છે, એ સ્વપ્ન સાકાર કરવાની રાઈડ છે। મતલબ કેવા શું માંગે છે તો આજે એક રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટને આપણે એક્સપ્લોર કરવાના છીએ અને ઈ એરિયા કયું છે, ઘર કયું છે, કેટલા બજેટનું છે, શું ફેસિલિટીઝ છે, પ્રાઇસ કેટલી છે, એ આપણે ઓન ધ સ્પોટ જ જાણશું। વિનંતી છે આ વ્લોગ બહુ જ શાનદાર થવાનું છે અને જો તમે લોકો ભુજ રહેતા હો યા ભુજની આજુબાજુ રહેતા હો યા તો આઉટ ઓફ ગુજરાત રહેતા હો ને આપ લોકોને એવું થાય કે યાર ભુજમાં એક આપણું પોતાનું ઘર તો જોઈએ જ, તો આ વિડીયો અંત સુધી જોજો। સિરિયસલી પૈસા વસૂલ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ પર્સનલી મારું ફેવરેટ છે। વિનંતી છે બન્યા રહેજો છેલ્લે સુધી। ઘર લેવાનું પ્લાન કરો છો અને બજેટ ઓછું છે તો પાર્થ શાહ છે ને રીવા રેસિડેન્સી લાવ્યું છે સરસ મજાનું બજેટ હોમ। પ્રાઇસ લાસ્ટમાં હું અનાઉન્સ કરીશ। અત્યારે આપણે ઘરનું વોક અરાઉન્ડ જોઈ લઈએ, ઘરની ફેસિલિટીઝ જોઈ લઈએ કેવું છે અને શું છે। આટલું હ્યુજ સાઇઝનું એન્ટ્રન્સ, જેવું ગેટ ઓપન કરીએ એટલે તરત જ આપ જોઈ શકશો મોટી સાઇઝનું પાર્કિંગ મહેસૂસ થશે। હા, તમારી હેચબેક કાર ઇઝીલી આવી જશે, સેડાન કાર પણ આવી શકે છે ને આ વોશ એરિયા છે। આટલું હ્યુજ સાઇઝ, તમને લોકોને માનવામાં નહીં આવે આ પ્લોટ સાઇઝ માત્ર 100 વારનું જ છે। ખબર પડશે કે આ બાજુ હ્યુજ સાઇઝનું હોલ છે, મતલબ 16 બાય 12 સાઇઝનું હોલ છે અને 2 બાય 4ની ટાઇલ્સ લાગવામાં આવેલી છે। તમે લોકોને અંદર આવે પછી ખબર નહીં પડે કે આ 100 વારનું પ્લોટ છે, બોલો। અને ઉપરની સાઈડ જોશો તો પીઓપી, ઇલેક્ટ્રિક ફિટિંગ બધું ઇન્ક્લુડ છે। પ્રાઇસ જાણીને શોક લાગી જશે, પણ પ્રાઇસ હું પછી બતાવીશ। અત્યારે તમને લોકોને ઘર બતાવી દઉં કે કેવું છે। આવી જાઓ મારી સાથે સાથે। અત્યારે આ કિચન એરિયા છે, કિચન એરિયાની અંદર અત્યારે સરસ મજાની ઓફર ચાલુ છે, જેની અંદર ફેસ્ટિવલ ઓફર છે, મતલબ મોડ્યુલર કિચન આવી જશે તમારા કિચનની અંદરની સાઈઝ। અને અંદર તમે લોકો જોશો તો મસ્ત મજાનો વ્યૂ આવશે ફ્રન્ટ બાજુનો, મતલબ જે લોકો હાઉસવાઈફ હોય, લેડીઝ લોકો હોય, એ લોકો આરામથી અહીંયા કને રસોડામાં હોય તો એ લોકો વિઝિટ કરી શકે અને જોઈ શકે કે બહારની સાઈડ કોણ આવ્યું છે। આ આખું હ્યુજ હોલ સાઇઝ અને આ ઉપર જવાનું છે સ્ટેરકેસ અને આ બાજુ છે એ બહારની સાઈડનો એરિયા, વોશ એરિયા છે, એ આપણે પછી જશું। આ માસ્ટર બેડરૂમ નીચેનું, માસ્ટર બેડરૂમમાં પણ જોશો તો અહીંયા કને 10 બાય 12ની સાઇઝનું માસ્ટર બેડરૂમ છે અને ઉપરની સાઈડ થોડું સ્પેસ છે, યુટિલાઇઝ કરી શકશો। તમારે કબોર્ડ કે કંઈ રાખવું તો અહીંયા કને બનાવી શકો છો। અને આ બાજુ છે વોશરૂમ, વોશરૂમનું પણ તમે લોકો જોશો તો એકદમ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલું છે। તમને લોકોને અંદરથી બી થોડું બતાવી દઉં। આ છે વોશરૂમ અને વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો આપવામાં આવેલી છે। ખરેખર આ જે એરિયા છે, એરિયાનું ડિસ્ક્રિપ્શન હું આપ લોકોને પછી આપીશ, કેમ કે આ એરિયા એટલું મસ્ત એરિયા છે, તમારી ઉંમર 2 થી 5 વર્ષ તો મિનિમમ વધી જ જશે, એટલું ગ્રીનરી અને શાંત વાતાવરણ છે। ઓકે, તો અત્યારે વળી પાછા આપણે ઉપર જવાનું છે અને ઉપર જઈને ઉપરનું બેડરૂમ અને ઉપરનું બાલ્કની એરિયા આપને લોકોને વિઝિટ કરાવું છું। સ્ટેરકેસની જસ્ટ નીચેની બાજુ ઇન્વર્ટરનું પણ આખું સેટઅપ આપેલું છે, જગ્યા આપવામાં આવેલી છે અને અહીંયા કને ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ આપેલું છે, એટલે તમારું ઇન્વર્ટર અહીંયા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે। અહીંયા કને આવશે કોમન વોશરૂમ અને કોમન વોશરૂમ બાદ આ બાજુ છે એ વોશ એરિયા છે, બેક સાઈડનું વોશ એરિયા એકદમ વ્યવસ્થિત। અરે તમે લોકો ગ્રીનરી તો જુઓ સાહેબ, માઇન્ડ બ્લોઈંગ। એવું લાગે છે કે એનિમેશન પાછળ રાખવામાં આવેલું છે, વોલપેપર રાખેલું છે, પણ હકીકતમાં એ એકચ્યુઅલનું બેકગ્રાઉન્ડ છે। અને હવે અત્યારે આપણે જવાનું છે ઉપરની સાઈડ, તો થોડુંક સ્પીડમાં ઉડીને ઉપર જશું। સ્ટેરકેસ પર જ વેન્ટિલેશન વિન્ડો આપવામાં આવેલી છે અને ત્યારબાદ અત્યારે જશું ઉપરના બેડરૂમ પર। આ ઉપરનું બેડરૂમ છે, સેમ સ્ટ્રક્ચર, સેમ સાઇઝ, 10 બાય 12ની સાઇઝનું બેડરૂમ છે। અને મારી પાછળ આવો તો આ તમને બતાવી દઉં વિન્ડો, વેન્ટિલેશન વાળી વિન્ડો। અને એકચ્યુઅલી પૈસા વસૂલ, આપણે મહેનતની જે કમાણી છે એનામાં પૈસા વસૂલ થઈ જાય છે। અને હજી આપણે અહીંયાથી આપણે આગળ જશું, ઉપરની સાઈડ મસ્ત મોટી બાલ્કની છે। આ ઘર પર્ટિક્યુલરલી 2 BHK વાળું ઓપ્શન છે, મતલબ આગળની સાઈડનો ઓપન બાલ્કની મળે છે। જો 3 BHK કરશો તો આગળના અહીંયા કને પટ્ટામાં એક બેડરૂમ આવી જશે, ત્યારબાદ ત્યાં કને સ્મોલ સાઇઝની બાલ્કની આવશે। અને આગળનો વ્યૂ જુઓ, પછી આપને આ ઘર વિશે થોડી ઇન્ફોર્મેશન ડિટેલ વાઇઝ આપી દઉં।
આખી ગ્રીનરી, અને સામે જે પ્રોજેક્ટ દેખાઈ રહ્યું છે એ પણ એમનું જ છે, રીવા રેસિડેન્સીનું. અને આગળની સાઈડ જે 2 પટ્ટા દૂર દૂર સુધી દેખાય છે એ 2 પટ્ટા પણ રીવા રેસિડેન્સીના જ છે. અને આજુબાજુ ગ્રીનરી જુઓ. આ ગાડી આપણી છે. કામકાજ ફૂલ જોરમાં ચાલુ છે અને કન્સ્ટ્રક્શનની ક્વોલિટી પણ એકદમ બેસ્ટ. હવે આવીએ છીએ ડિટેલ વાઇઝ ઇન્ફોર્મેશન માટે. ડિટેલ વાઇઝ ઇન્ફોર્મેશન આપી દઉં. ડિટેલ વાઇઝ ઇન્ફોર્મેશનમાં એવું છે કે આ 2 BHK જે ઘર છે એ 1050 સ્ક્વેર ફૂટનું કન્સ્ટ્રક્શન છે અને કિંમત શરૂ થાય છે માત્ર 26,50,000. જી હા મિત્રો, 100 વારનું પ્લોટ સાઇઝ અને એનામાં પણ 1050 સ્ક્વેર ફૂટ કન્સ્ટ્રક્શન. જો આપ લોકોને 3 BHK ઓપ્શન જોઈતું હોય તો એ પણ અવેલેબલ છે. અને એની કોસ્ટિંગ અને એની પ્રાઇસ જો તમારે જાણકારી મેળવી હોય તો રીવા રેસિડેન્સીની બધી ઇન્ફોર્મેશન સ્ક્રીનની ઉપરની સાઈડ દેખાય છે. જલ્દીથી કોન્ટેક્ટ કરજો. અને ફેસ્ટિવલ ઓફર એ છે કે કિચનની અંદર મોડ્યુલર કિચન આપવામાં આવશે અને એ પણ એક્સ્ટ્રા ચાર્જીસ વગર. તો ખાસ વધારે એક્સ્ટ્રા આ ઘર વિશેની માહિતી સરસ મજાની ડિટેલ વાઇઝ તમને લોકોને સ્ક્રીન પર દેખાઈ રહી છે. ઝડપથી કોન્ટેક્ટ કરજો અને આ નવરાત્રી દિવાળીમાં તમે બનાવો આપનું પોતાનું ઘર. સેમ્પલ હાઉસ હતું અને એવું નથી કે માત્ર સેમ્પલ હાઉસ છે ને ખાલી ઘર બનીને રેડી છે. એકચ્યુઅલમાં આખી સોસાયટીમાં રેસિડેન્સી મતલબ રહેવાનું પણ શરૂ થઈ ગયું છે. તો તમે લોકો ઝડપ રાખજો, નહીંતર તો આ બધા ઘર સોલ્ડ આઉટ થઈ જાય ને પછી અફસોસ ન થાય. અત્યારે તમે લોકો આજુબાજુની ગ્રીનરી જુઓ, કન્સ્ટ્રક્શન બી ફૂલ ફ્લેજ ચાલુ છે. તો તે આપણું સેમ્પલ હાઉસ છે અને સાથે રહેવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે અને સાથે સાથે અહીંયા કને કન્સ્ટ્રક્શન ફૂલ ફ્લેજ ચાલુ છે. એવું નથી કે માત્ર ઓન પેપર જ હોય, એકચ્યુઅલમાં ફૂલ ફ્લેજ કન્સ્ટ્રક્શન ચાલુ છે. આપ લોકો જોઈ શકતા હશો ઘર બની રહ્યા છે. કદાચ આ ઘર આપનું હોઈ શકે છે. વધારે માહિતી સ્ક્રીન પર આપેલી છે, ઝડપથી કોન્ટેક્ટ કરજો. ઘર રીકડી ના જાય. અને આ રિવરફ્રન્ટ સોસાયટી એક્ઝેક્ટલી આજુબાજુ વ્યૂ જુઓ, કેટલું ગ્રીનરી છે. કામકાજ ફૂલ સ્પીડમાં ચાલુ છે. ભુજનો આ રિવરફ્રન્ટ એરિયા ગુજરાત ટુરિઝમ દ્વારા બહુ જ જલ્દી ડેવલપ થવાનું છે. એટલે જ તો આ એરિયા નયા ભુજ તરીકે ઓળખાય છે. આજે આપણે સેમ્પલ હાઉસ જોયું. સેમ્પલ હાઉસની જસ્ટ આગળની બાજુ જોશો તો અહીંયા કને સરસ મજાનું એક ગાર્ડન બી બનાવવામાં આવ્યું છે, ચિલ્ડ્રન ગાર્ડન. કેટલું સરસ મજાનું છે. ગ્રીનરી અહીંયાની સ્પેશિયાલિટી છે. હજી બધું કામકાજ ફૂલ ફ્લેજ ચાલુ છે અને બાળકો માટે પણ એક જલસાવાળું કામકાજ થઈ જશે. અત્યારે આપ લોકોને બતાવું કે અહીંયાની કન્સ્ટ્રક્શનની ક્વોલિટી. અમે જે એક વસ્તુ તમને લોકોને ખાસ કહી દઉં, અમે જ્યારે વસ્તુનું ક્યાંય પણ શૂટ કરતા હોઈએ કે પ્રોજેક્ટનું અમે પેલું વિડીયોઝ બનાવતા હોઈએ તો એવું ન હોય કે એમને જસ્ટ વિડીયો બનાવી દીધું. સૌથી પહેલાં એનું ડિટેલ વાઇઝ રિસર્ચ હોય. મતલબ એનું કન્સ્ટ્રક્શનની ક્વોલિટી કેવી છે, એ લોકોનું વર્ક કેવું છે, એક્સપિરિયન્સ કેવું છે, એ બધું જાણ્યા પછી અમે પેલું શૂટ કરતા હોઈએ છીએ. અહીંયાની રીવા રેસિડેન્સીની એક ખાસિયત કહી દઉં, અહીંયા જેટલા પણ પ્રોજેક્ટવાળા જે ઘર બની રહ્યા છે એ ઘરની અંદર જે પણ પેલા બ્લોક યુઝ થાય છે, સિમેન્ટ ને બધું યુઝ થાય છે, એ અહીંયા કનેથી પેલું સેટ થાય છે. જે બ્લોક છે એમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ. તમે લોકો જોઈ શકો છો, દેશી ભાષામાં આપણે ગજિયા કહીએ, એનું પોતાનું મેન્યુફેક્ચરિંગ. આ જુઓ, અહીંયા કને એનું પ્રોડક્શન થાય છે. કેમ કે માર્કેટમાંથી પરચેસ કરીએ ને એની ક્વોલિટી કેવી હોય, શું હોય, કોઈ જાતનું આપણે પ્રિડિક્શન ના કરી શકીએ. સારી પણ હોય, મિલાવટવાળી પણ હોય. પણ અહીંયા તમે લોકો જોઈ શકો છો એની મજબૂતી, એની જે ક્વોલિટી છે, માથે તો હાલતું પણ નથી એટલું બધું. અને આ બધું કોઈનું કન્સ્ટ્રક્શન તમે લોકો કદાચ નામ સાંભળ્યું હશે કે જ્યારે પણ કન્સ્ટ્રક્શન કરાવવું ઘરનું તો પટેલ લોકોનું કન્સ્ટ્રક્શન સૌથી ટોપ નંબર પર મતલબ વખણાય. અને આ જે આખું રીવા રેસિડેન્સીનું પ્રોજેક્ટ છે, આપણી સામે જે પટેલભાઈ ઊભા છે, એમના બધા કોન્ટ્રાક્ટર છે, એમના નેજા હેઠળ બધું આ થાય છે. હું આપને પણ એક બે ખાલી સવાલ પૂછીશ. આપનો કેટલા વર્ષનો અનુભવ છે? મારે છે 20-22 વર્ષનો અનુભવ છે. અચ્છા, ઓકે. ને ક્યાં ક્યાં આપને પ્રોજેક્ટ કરેલા છે? આપણે સાગર બંગલોસ કર્યા છે, રિવરફ્રન્ટ કરી છે, આપણે અક્ષરમાં બી ચાલુ છે. ઓકે. 15-17 મકાન ત્યાં ચાલુ છે. કચ્છથી બારે ક્યાં કરેલું છે? કચ્છથી બારે આપણે આઉટ ઓફ કન્ટ્રી કરેલું છે, ટાન્ઝાનિયામાં કંપાલામાં કામ કરેલું છે. જોરદાર કન્સ્ટ્રક્શનનું જ. જો આટલી ક્વોલિટી મતલબ ફોરેનનું એક્સપિરિયન્સ ધરાવી રહ્યા છે એમનું આ પ્રોજેક્ટ છે. મતલબ અહીંયા કન્સ્ટ્રક્શન એમના નેજા હેઠળ છે. એટલે આપ લોકો બિલીવ કરો કે કેટલું જોરદારવાળું ક્વોલિટી હશે. હજી આપણે આગળની સાઈડ જઈએ છીએ. આગળ તમને લોકોને મંદિર પણ દેખાઈ રહ્યું છે આ સોસાયટીની અંદર. અને સાથે સાથે અલગ જે પ્રોજેક્ટ ચાલુ છે સામેની બાજુ, ત્યાં પણ કન્સ્ટ્રક્શન ચાલુ છે. ત્યાં પ્લોટની સાઇઝ થોડીક મોટી છે, મતલબ એ 100 વારથી થોડા મોટી સાઇઝના છે. 3 BHK છે ને 2 BHK પણ છે.
રીવા રેસિડેન્સીનો હ્યુજ પ્રોજેક્ટ તમે લોકો જોયું અને અત્યારે આપણે ડાયરેક્ટ જેમનું રીવા રેસિડેન્સી પ્રોજેક્ટ છે એ જે મેઇન કરતા છે વિરલભાઈ કોટક, એમના મોઢે જ આપણે સાંભળીએ કે શું ફેસિલિટીઝ છે અને કેવી રીતના કન્સ્ટ્રક્શનનું કામ એમણે સ્ટાર્ટ કર્યું છે. બાયોગ્રાફી. યસ, સૌથી પહેલાં તો આપણે પૂછીશ કે આપણે કેટલા વર્ષથી આપણું કન્સ્ટ્રક્શનનું પ્રોજેક્ટ ચાલુ છે? મને 15 વર્ષથી થઈ ગયા છે. અચ્છા, ઓકે. કામ કરું છું એને. ઓકે, 15 વર્ષ થઈ 15 ગયા. વર્ષથી. અને રફલી અત્યાર સુધી કેટલા પરિવારોનું સપનોનું ઘર સાચું થઈ ગયું છે? અત્યાર સુધી કેટલા ઘર આપણે સોલ્ડ આઉટ કર્યા છે? લગભગ 350 પોણા 400 ઘર. વાવ, ધેટ્સ રિયલી ગ્રેટ. 350 થી 400 ઘર. અને આ ખાલી વિડીયો બનાવવા માટેની તમને લોકોને એક રિક્વેસ્ટ છે, જો ઘર લેવાનું થોડું ઘણું પણ પ્લાનિંગ કરતા હો તો અહીંયા કને ખાલી જસ્ટ વિઝિટ કરજો, એટલે આપ લોકોને એરિયા, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી અને ઈચ એન્ડ એવરીથિંગ આપ લોકોને ડિટેલ વાઇઝ ખ્યાલ આવી જશે. અને હજી એક આપણા ફાયદાની વાત પૂછીએ છીએ. વિરલભાઈ, અત્યારે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે. અત્યારે ઓગસ્ટ મહિના પછી ઘણા બધા ફેસ્ટિવલ આવે છે. રિસેન્ટલી નવરાત્રી છે, દિવાળી છે, અને આમ ઓલમોસ્ટ 2-4 મહિના ફેસ્ટિવલ રહેવાના જ છે. તો અમારા જેટલા પણ વ્યુઅર છે, સબસ્ક્રાઈબર છે, ફોલોઅર છે, એ લોકો માટે શું ફેસિલિટીઝ છે? અત્યારે ફેસ્ટિવલ ઓફર રાખી છે. તો Okay. હમણાં તમે આ ફેસ્ટિવલ સિઝનમાં મકાન બુક કરાવો છો તો તમને મોડ્યુલર કિચન અમારા તરફથી ગિફ્ટ આપવામાં આવશે. વાવ. અને ફરી એક વખત રિપીટ કરી દઉં છું, અહીંયા કને જે 100 વારની પ્લોટ સાઇઝ જોઈ આપણે, અને જે ઘર જોયું, જે ઇન્ટિરિયર જોયું, આખું એલિવેશન જોયું, જે માત્ર 26.5 લાખથી શરૂ થાય છે. અને તમારું બજેટ થોડુંક વધારે હોય, તમને 3 BHKનું ઓપ્શન જોઈતું હોય, 100 વારથી વધારે મોટી પ્લોટ સાઇઝ જોઈતી હોય, તો બેક સાઈડમાં જે ઘર ચાલુ છે, કન્સ્ટ્રક્શન ચાલુ છે, એ મોર દેન 100 વાર છે. એટલે તમને લોકોને જે પ્રમાણેનું સ્વપ્ન હોય એ પ્રમાણેનું સ્વપ્ન અહીંયા કને સાકાર થઈ જશે. થેન્ક યુ સો મચ વિરલભાઈ, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર પ્રોજેક્ટ. થેન્ક યુ વેરી મચ.